જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ સંચાલિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં નવા લેક્ચરમાં આપનું ફરી સ્વાગત છે. આગળના વિડીયોની અંદર આપણે વક્રીભવન વિશે સમજી ગયા, વક્રીભવનાંક સમજી ગયા, કાચના સ્લેબ દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન જોઈ ગયા. હવે આપણે અત્યારે વાત કરવાની છે લેન્સ. તો પહેલી વસ્તુ, લેન્સ એટલે શું? તો લેન્સ એટલે કાચ, એવો કાચ કે જેની એક સપાટી વક્ર છે. લેન્સ છે એની એક સપાટી વક્ર હોય અથવા બે સપાટી વક્ર હોય, બહાર તરફ વક્ર હોય, અંદર તરફ પણ વક્ર હોઈ શકે. જેવી રીતે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની વાત કરી ગયા, એવી રીતે લેન્સ પણ બે પ્રકારના હોય છે. એક છે અંતર્ગોળ લેન્સ અને બીજા છે બહિર્ગોળ લેન્સ. આ લેન્સ અને તેના કેટલાક પદો વિશે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો સૌ પહેલા આપણે એ લેન્સ છે એ જોઈ લઈએ. લેન્સ કેવા હોય છે? તો લેન્સ છે એની ધાર, વર્તુળાકાર ધાર પાસે સાંકડા હોય અને વચ્ચેથી પહોળા હોય, એટલે આખો આકાર આવી રીતે આપણને સામેથી દેખાય. તો આવા લેન્સને કહેવાય છે બહિર્ગોળ લેન્સ. અને જો એની વર્તુળાકાર ધાર પાસે લેન્સની જાડાઈ વધારે હોય એટલે અને વચ્ચે તરફ એની જાડાઈ ઓછી હોય, એટલે મારા હાથનો તમને આકાર દેખાય છે આ રીતે લેન્સ છે, આ રીતે અંતર્ગોળ લેન્સ દેખાય છે. આ લેન્સના પદો વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલો એનું પદ છે એ છે વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર પહેલું પદ. પણ એ વક્રતા કેન્દ્ર સમજતા પહેલા કોઈ પણ લેન્સ લઈએ. અહીંયા મેં તમારી સામે બે વર્તુળ દોરેલા છે. તો આ જે છે એ આપણે બહિર્ગોળ લેન્સ છે. કાચના બે ગોળા, કાચના બે વક્ર ગોળા ના ભાગ રૂપે જે લેન્સ આપણને મળે છે, અહીંયા બંને સપાટી બહારની તરફ ઉપસેલી છે, એની ધાર છે એ સાંકડી છે ને વચ્ચેથી પહોળો છે. આવા લેન્સને કહેવાય છે બહિર્ગોળ લેન્સ. અને એવી જ રીતે જો અંદર તરફ વક્ર હોય, આ પણ બે ગોળાના ભાગ સ્વરૂપ જ લેન્સ છે, પણ એની સપાટી અંદર તરફ વક્ર છે, તો અહીંયા આપણને જે લેન્સ મળે આવો લેન્સ, આને કહેવાય છે અંતર્ગોળ લેન્સ. તો આમ લેન્સ અરીસાની જેમ જ બે પ્રકારના હોય છે, અને લેન્સના બરોબર વચ્ચે જે બિંદુ આવેલું હોય છે એને કહેવાય છે એનું દાર્શનિક કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર O. તો આ લેન્સના દાર્શનિક કેન્દ્રની વાત થઈ. હવે આપણે જોઈએ વક્રતા કેન્દ્ર. તો લેન્સ જે બે ગોળાનો ભાગ છે, કોઈ પણ લેન્સ જે બે ગોળાનો ભાગ છે તે ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. વક્રતા કેન્દ્રનો સંકેત છે C. બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, બે ગોળાના ભાગ સ્વરૂપ જ છે. એટલે બહિર્ગોળ લેન્સની વક્રાકાર સપાટી કયો કે લેન્સ કયો, જે બે ગોળાનો ભાગ છે એ ગોળાના કેન્દ્રને લેન્સના વક્રતા કેન્દ્ર કહેવાય છે. તો અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, એને બે વક્રતા કેન્દ્ર જોવા મળશે, કારણ કે બે ગોળાનો ભાગ છે. ધારો કે આ લેન્સ જો પ્લેટ હોય, એટલે કે એક બાજુ ફ્લેટ સપાટ હોય અને એક બાજુ વક્રાકાર હોય, તો એને એક જ વક્રતા કેન્દ્ર જોવા મળે. તો હવે તમે સમજી ગયા હશો લેન્સનું વક્રતા કેન્દ્ર. વધારાના ભાગને આપણે ભૂસી નાખીએ તો આ મળ્યો આપણને બહિર્ગોળ લેન્સ, અને આ જે આપણને મળશે એ છે અંતર્ગોળ લેન્સ. તો અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે ને આ અંતર્ગોળ લેન્સ છે. હવે આપણે એના બીજા પદનો અભ્યાસ કરીએ તો એ છે વક્રતા ત્રિજ્યા.
એનો સંકેત છે આર, રેડિયસ, વક્રતા ત્રિજ્યા. કોઈ પણ લેન્સના મધ્ય બિંદુ થી વક્રતા કેન્દ્ર સી સુધીના અંતરને લેન્સની વક્રતા ત્રિજ્યા આર કહેવાય છે. આ રીતે પણ આપણે સમજી શકીએ આ અંતર છે એ આર બતાવે છે. અહીંયા પણ એવી રીતે અહીંયા બહિર્ગોળ લેન્સમાં પણ ઓ થી સી સુધીનું અંતર એ આપણને વક્રતા ત્રિજ્યા આર બતાવે છે. બીજી રીતે પણ કહી શકાય કે ગોલીય લેન્સ, વક્ર લેન્સ, જે બે ગોળાનો ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને લેન્સની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. આમ પણ કહેવાય. તો વક્રતા કેન્દ્રની વાત કરીએ. હવે વક્રતા ત્રિજ્યા, ત્રીજો આવે છે ઓપ્ટિકલ સેન્ટર. ઓ અથવા દાર્શનિક કેન્દ્ર ઓ. ગોલીય લેન્સ ના મધ્ય બિંદુને, ગોલીય લેન્સના મધ્ય બિંદુને લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર ઓ કહેવાય છે, દાર્શનિક કેન્દ્ર. હવે આ ઓપ્ટિકલ સેન્ટર ઓ છે એ લેન્સની અંદર આવેલો હોય, લેન્સનો જ ભાગ હોય. જ્યારે આપણે અગાઉ બે શીખી ગયા વક્રતા ત્રિજ્યા અને વક્રતા કેન્દ્ર, એ લેન્સનો ભાગ નથી. આ લેન્સની અંદર ના હોય, એ તો બહારના ભાગ છે. બરાબર. વક્રતા ત્રિજ્યા એ અંતર છે, એ પણ લેન્સનો ભાગ નથી. તો અહીંયા ખાસ સમજી લ્યો, દાર્શનિક કેન્દ્ર ઓ એટલે લેન્સનું મધ્ય બિંદુ છે, જે લેન્સનો ભાગ છે. પછીનો મુદ્દો લઈએ તો એ છે મુખ્ય અક્ષ. લેન્સના બંને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવાય છે લેન્સનો મુખ્ય અક્ષ. એ માત્ર ઇમેજિન થાય છે, કાલ્પનિક રેખા છે, જોઈ શકતા નથી. એટલે ખાસ વ્યાખ્યા બરાબર સમજજો. લેન્સના બંને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનું મુખ્ય અક્ષ કહેવાય છે. આટલા મુદ્દા સમજી ગયા ત્યાં સુધી બંને લેન્સ માટે કોમન હતું. હવેની વાત આવે છે મુખ્ય કેન્દ્ર. બહુ અગત્યની વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. અને આ મુખ્ય કેન્દ્ર છે એ બંને માટે અલગ અલગ છે. એના માટે આપણે લેન્સનો એક્સપેરિમેન્ટ કરવો પડે. તો એ આપણે લેન્સના પ્રયોગ દ્વારા આપણે સમજી શકીશું. પછી એ જ વસ્તુ આપણે અહીંયા જોઈએ. તો ચાલો આપણે બધાય આ એક લેન્સનો પ્રયોગ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કાચના લંબઘન દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન સમજવાનો આપણે પ્રયોગ અત્યારે કરીએ છીએ. તો આ એક કાચનું લંબઘન છે ને આપણે કાગળની સપાટી પર મૂકીએ એટલે આપણને એની બાજુઓ મળશે આ પી, ક્યુ, આર અને આ એસ. આ ચાર બાજુની સપાટી છે. હવે એની સપાટી પીએસ ઉપર આપણે એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરવાનું છે. તો આ પ્રકાશનું ત્રાંસુ કિરણ આપણે આપાત કર્યું, નામ આપી દઈએ આપણે એને એ બી. તો બી બિંદુ છે એ આપાત બિંદુ થયું. અને બી બિંદુએ આપણે ખાસ અત્યારે લંબ દોરી લઈએ. અને અત્યારે મેં કાચનો લંબઘન નથી મૂક્યો, તો આ પ્રકાશનું કિરણ છે એક વક્રીભવન કઈ બાજુ પામશે આપણને ખબર નથી. હવે આપણે કાચના લંબઘન દ્વારા થતું પ્રકાશનું વક્રીભવન જોવું છે. તો સૌ પહેલી વાર આપણે શું કરશું તો કે એ બી કિરણ ઉપર બે થંબપિનને ઊભી ખોંચીએ છીએ, ઊભી અહીંયા લગાવીએ છીએ. અને એ બિલકુલ એ બી કિરણની ઉપર જ મૂકેલી છે. હવે આપણે એની સામેની બાજુએથી જોશું. અહીંયા તમને QR સપાટી દેખાય છે. QR સપાટી પાસે આપણે આંખ રાખી અને એ બી કિરણ ઉપરની બંને પિનને જોવાનું છે અને બરોબર એની લાઈનમાં ત્રીજી પિન લગાવવાની છે. તમે ઉપરથી જોઈ શકશો કે અહીંયા બરોબર એની લાઈનમાં
એક ત્રીજી પિન એવી રીતે લગાવી કે આપણને ત્રણેય પિન લાઈનમાં દેખાય, બરોબર એની આગળ ચોથી પિન આપણે લગાવીએ છીએ તો આપણને એવી રીતે લગાવેલી પિન છે કે જે આપણને ચાર પિન એક જ લાઈનમાં દેખાય. જુઓ, હવે તમે જોઈ શકશો. જો દેખાય છે, એનો મતલબ આ એક જ લાઈનમાં કિરણ દેખાય છે. પણ હવે પાછું આપણે ઉપર ટોપ ઉપરથી જોઈએ તો અહીંયા ખરેખર આ પ્રકાશનું કિરણ આપણને દેખાણું એ સીધું દેખાણું, પણ એની દિશા જોવી હોય તો આ બધી થંપીન આપણે હવે દૂર કરીએ અને થંપીન વડે જે પ્રકાશનું કિરણના બિંદુ થયા છે એને આપણે સીધી રેખા વડે જોડી દઈએ તો એ કાચના સ્લેબ પાસે જ્યાં સંપર્કમાં આવશે એ બિંદુને આપણે નામ આપી દઈએ છીએ સી અને અન્ય એક બિંદુને નામ આપી દઈએ આપણે ડી. અને હવે આ એ બી અને સી ડી બંને કિરણ વચ્ચે આપણે બી અને સીને જોડી દેશું. તો અહીંયા બી બિંદુ અને સી બિંદુ આ બંને બિંદુ એવા છે કે જ્યાં પ્રકાશનું કિરણ વક્રીભવન પામતું જોવા મળે છે. સી બિંદુ પાસે પણ આપણે એક લંબ દોરી નાખીએ. અહીંયા લંબને આપણે નામ આપી દઈએ એમ એન અને અહીંયા આપણે નામ આપી દઈએ એમ ડેશ એન ડેશ. તો અહીંયા તમે જોઈ શકશો સી બિંદુ પાસે પણ વક્રીભવન થાય છે, બી બિંદુ પાસે પણ વક્રીભવન થાય છે. તો એ બી કિરણ છે એ આપાત કિરણ, બીસી કિરણ વક્રીભૂત કિરણ અને સીડી કિરણ છે એ નિર્ગમિત કિરણ થયું. જો કાચનો સ્લેબ મૂકવામાં ન આવે તો આ એબી કિરણ છે એ સીધું જ પસાર થઈ જશે. તો એનો માર્ગ છે એ આ રહેશે. અને આ માર્ગને ધારો કે આપણે નામ આપી દઈએ એ બી ઈ એફ. તો આ એફ નામ આપ્યું. હવે તમે જોઈ શકશો કે ઈ એફ કિરણ અને ડીસી કિરણ બંને એકબીજાને સમાંતર છે. તો દિશા બદલાણી નથી, પણ કાચના લંબઘનને કારણે આ સીડી કિરણનું સીઈ જેટલું એટલે કે આટલું શિફ્ટિંગ થયું છે. આ ઘટનાને કહેવાય છે લેટરલ શિફ્ટ. જે કિરણ ઈએફ હતું એ ઈએફને બદલે ઈસી સ્થાને સીડી સ્થાને ગયું. તો આ ઈસી જેટલું જે સ્થાનાંતરણ થયું આને કહેવાય છે પાર્શ્વીય સ્થાનાંતરણ. અંગ્રેજીમાં એને કહેવાય છે લેટરલ શિફ્ટ. જે આપણે બોર્ડ ઉપર સમજ્યા એ આપણે પ્રયોગ દ્વારા સમજી શકીએ. આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો. જોયું ને વિદ્યાર્થી મિત્રો, તમે પ્રયોગમાં જોયું કે પ્રકાશના સમાંતર આવતા કિરણો ક્યાંક ભેગા થાય છે અને ક્યાંક જુદા પડે છે. આવી જ વસ્તુ તમે એક નાનકડી જીઆઈએફ ક્લિપમાં પણ જોઈ. મોબાઈલમાં જીઆઈએફ મોકલો છો ને એમાં પણ તમે જોયું. એ વસ્તુ આપણે અહીંયા સમજીએ કે બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, પ્રકાશના સમાંતર આવતા કિરણો છે એ લેન્સ વડે વક્રીભવન પામે છે, પણ એ વક્રીભવન પામવાના નિયમોને અનુસરે છે જે આપણે અગાઉના પીરિયડમાં શીખી ગયા છીએ. આગલા વિડીયોની અંદર વક્રીભવનના નિયમો શીખેલા હતા. એ જ નિયમને અનુસરે તો બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો એ લેન્સ દ્વારા વક્રીભવન પામી અને કોઈ એક બિંદુ તરફ કેન્દ્રિત થાય છે. તો આપણે એ જોવાનું છે હવે ક્યાં થાય છે. તો અહીંયાથી આવતા કિરણો છે એ વક્રીભવન પામશે અને વક્રીભવન પામીને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થશે. તો એ આપણે જોઈ લઈએ. આ બધા કિરણો મુખ્ય અક્ષમાંથી પસાર થાય છે, બધાય સમાંતર કિરણો. પણ હવે સમાંતર રહેતા નથી. જો એક કિરણ અહીંયાથી આપાત થયું, એક કિરણ આવી રીતે આપાત પર વક્રીભવન પામશે અને નિર્ગમન પામશે. જે આપણે પ્રયોગમાં પણ જોયું ને અહીંયા પણ જોઈએ છીએ. તો કોઈ એક બિંદુએ બધા જ કિરણો
કેન્દ્રિત થાય છે અને ફરી પાછા છૂટા પડી જાય છે. આ કેન્દ્ર એને કહેવાય છે મુખ્ય કેન્દ્ર એફ. એનું નામ છે મુખ્ય કેન્દ્ર. એવી જ રીતે જો અંતર્ગોળ લેન્સ હોય તો એમાં કિરણો વક્રીભવન પામીને છૂટા પડી જાય છે. પણ એ છૂટા પણ કેવી રીતે પડે છે? તો એ પણ વક્રીભવનના નિયમને અનુસરે છે. એટલે આ કિરણ અહીંયાથી આમ વિકેન્દ્રિત થશે. પણ જો એને આપણે પાછળ લંબાવીએ તો કોઈ એક બિંદુ એથી નીકળતું એવો આભાસ થશે. એવી રીતે દરેક કિરણો માટે. જોઈ શકો છો અહીંયા દરેક કિરણો છે. પાછળ તરફ લંબાવો ત્યારે હંમેશા ત્રુટક લાઈન દોરવાની છે, કારણ કે પાછળ ખરેખર કિરણનું અસ્તિત્વ નથી. લેન્સથી આપાત કિરણ સમાંતર છે મુખ્ય અક્ષને, વક્રીભવન પામીને આ દિશામાં જાય છે એટલે કિરણ અહીંયા જ છે. પણ એને પાછળ તરફ લંબાવવા આવે તો જોનારને એવું લાગે કે કિરણ અહીંયાથી નીકળ્યું. એટલે એ ખાસ અહીંયા દોરતી વખતે ધ્યાન રાખવાનું કે લેન્સની ડાબી બાજુ જે પાછળ આપણે કિરણો દોરીએ છીએ એ ત્રુટક દોરવા પડે. તો અહીંયા લેન્સ દ્વારા જે આપણને મળ્યું અંતર્ગોળ લેન્સ દ્વારા, એ બિંદુ મુખ્ય કેન્દ્ર છે. તો આ બંને માટે અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, આ બંને માટે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં થોડોક ફરક પડશે. એટલા માટે આપણે 4 પદ પહેલા શીખી ગયા, 5મું પદ મુખ્ય કેન્દ્ર હવે શીખીએ છીએ. તો બરાબર સમજવા વ્યાખ્યા માટે, ગોલીય લેન્સના મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો વક્રીભવન પામીને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને તે બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. મુખ્ય કેન્દ્રને અંગ્રેજીમાં કહેવાય છે ફોકલ પોઈન્ટ, અને ફોકલ પોઈન્ટનો પહેલો અક્ષર એટલે એને કહેવાય છે એફ. તમે લોકો મોબાઈલ અને કેમેરો વાપરેલો જ હશે, એમાં ખબર હશે ક્યાંક ફોટો લેવો હોય તો આપણે એમ કહીએ ફોકસ બરોબર મારી ઉપર રાખજે, ફોકસ કરજે. ફોકસ કરવું એટલે કેન્દ્રિત કરવું. એવી જ રીતે અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો વક્રીભવન પામીને કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય. અહીંયા કેન્દ્રિત થતા નથી, અહીંયા વિકેન્દ્રિત પણ થતા નથી, પણ જોનારને એવું લાગે છે કે અહીંથી વિકેન્દ્રિત થાય છે, એટલે આભાસ શબ્દ વપરાણો. તો વિકેન્દ્રિત થતા હોય તેવું આભાસ થાય. આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર એફ કહેવાય છે. ફરક એટલો, બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર સામેની તરફ હોય, સમાંતર કિરણો આપાત થાય એની સામેની તરફ. જો કિરણો આમથી સમાંતર આપાત કરે તો આ એફ લેવાનું, આમથી આપાત કરીએ જમણેથી તો ડાબી બાજુ એફ આવે. અંતર્ગોળ લેન્સમાં જે બાજુથી કિરણો આપાત થાય એ જ બાજુ મુખ્ય કેન્દ્ર હોય. ડાબી બાજુથી કિરણો આપાત કરો તો ડાબી બાજુ, જમણી બાજુથી કિરણો આપાત કરો તો જમણી બાજુ. સરળતા માટે આપણે દાખલાઓ ગણતી વખતે કે આ પાઠ સમજતી વખતે બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર હંમેશા જમણી બાજુ લેશું, અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર હંમેશા ડાબી બાજુ લેશું. તો આમ આ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા થઈ. બરાબર સમજી લેજો, બેયની એક સાથે પણ વ્યાખ્યા લઈ શકાય. બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો વક્રીભવન પામી મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા હોય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે. અંતર્ગોળ લેન્સ માટે અંતર્ગોળ લેન્સના મુખ્ય અક્ષને સમાંતરે આવતા કિરણો વક્રીભવન પામીને મુખ્ય અક્ષના કોઈ એક બિંદુએથી વિકેન્દ્રિત થતા હોય તેવો આભાસ થાય. આ બિંદુને અંતર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવાય
ત્યારબાદ મુખ્ય કેન્દ્ર પછી આપણે આટલું જ જે ડિસ્ટન્સ લઈએ એફ થી ઓ સુધીનું આ અંતર, અથવા તો અહીંયા આ અંતર ઓ થી લઈને એફ સુધીનું અંતર, એને કહેવાય છે કેન્દ્ર લંબાઈ એફ. કેન્દ્ર લંબાઈ એફ એટલે કે ફોકલ લેન્થ. કેન્દ્ર લંબાઈ અંગ્રેજીમાં કહેવાય ફોકલ લેન્થ. એનો પહેલો અક્ષર એટલે એફ, પણ સ્મોલ એફ. મુખ્ય કેન્દ્ર માટે કેપિટલ એફ અને કેન્દ્ર લંબાઈ માટે સ્મોલ એફ. તો આમ આટલા મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવાના છે. ગોલીય લેન્સને ધ્યાનમાં રાખીને પછી એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, આટલા પદ છે એની વ્યાખ્યાઓ 1-2 માર્કમાં પૂછાય છે, તો એ ખાસ ધ્યાન રાખજો. અને હવે પછી આપણે આ લેન્સ છે એના માટે થઈને અંતરમાં ધન ક્યારે લેવું, ઋણ ક્યારે લેવું, એ કાર્ટેશિયન યામ પદ્ધતિ આમાં અપનાવવાની છે, તો એ આપણે થોડું જોઈ લઈએ લેન્સ માટે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ગ્રાફથી પરિચિત હશો. 8મા અને 9મામાં તમે ગ્રાફ જોઈ ગયા છો અને ગ્રાફથી પરિચિત છો. તો અહીંયા હું ગ્રાફ જ દોરું છું. ગ્રાફની અંદર આ ઊભી જે અક્ષ છે એને આપણે કહીએ છીએ વાય અક્ષ, અને આડી જે ધરી છે એને આપણે કહીએ છીએ એક્સ અક્ષ. આ કહેવાય છે એક્સ અક્ષ. અહીંયા જમણી બાજુ જેટલું પણ અંતર માપવામાં આવે છે એ બધા ધન અંતર કહેવાય. સંખ્યા રેખામાં પણ જોઈ ગયા છો, ગ્રાફમાં પણ જોઈ ગયા છો. બંને અક્ષ એકબીજાને જ્યાં છેદે એને કહેવાય છે ઉગમ બિંદુ. અંગ્રેજીમાં કહેવાય ઓરિજિન પોઈન્ટ. ઓરિજિન ઉત્પન્ન થાય એ એટલે એનો પહેલો અક્ષર ઓ વડે દર્શાવે છે, જેના યામ કે અંતર 0 જ કહેવાય. જો ઉગમ બિંદુ ઓ થી જમણી બાજુ અંતર માપવામાં આવે તો એને કહીએ છીએ ધન, અને જો એનું અંતર ડાબી બાજુ માપવામાં આવે છે તો એ અંતર આપણે લઈએ છીએ ઋણ. એવી જ રીતે ઉગમ બિંદુથી ઉપર તરફ અંતર કંઈ પણ માપવામાં આવે તો એને લેવામાં આવે છે ધન, અને નીચે તરફ અંતર માપવામાં આવે તો એને લેવામાં આવે છે ઋણ. ઋણ એટલે માઇનસ, ધન એટલે પ્લસ. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. બસ ગ્રાફનો આ જ નિયમ અંતર્ગોળ બહિર્ગોળ લેન્સને પણ લાગુ પડે છે. અહીંયા આપણે આ ઓ પાસે આમ લેન્સની કલ્પના કરી લઈએ. તો આ લેન્સની અંદર રહેલું આ બિંદુ ઓ, ઓપ્ટિકલ સેન્ટર ઓ, એ મધ્ય બિંદુ થઈ ગયું અથવા તો ઓરિજિન પોઈન્ટ થઈ ગયું. એટલે લેન્સથી ડાબી બાજુ જેટલા પણ અંતર માપવામાં આવે એ બધા અંતર ધન લેવાના કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ. અને આ લેન્સથી ડાબી બાજુ જે કોઈ પણ અંતર માપીએ એ બધા અંતર ઋણ લેવાના. એવી રીતે લેન્સના મુખ્ય અક્ષ એની ઉપર તરફ જેટલા અંતર માપીએ એ બધા ધન લેવાના, અને નીચે તરફ જે અંતર આપણે માપીએ એ બધાય ઋણ લેવાના. આમ લેન્સના દાખલા ગણતી વખતે આ કાર્ટેશિયન યામ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે આ લેન્સ દ્વારા વિવિધ પ્રકાશના વક્રીભવન કિરણની કિરણ આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. તો આપણે હવે એ કિરણ આકૃતિઓનો અભ્યાસ કરીશું. એના માટે આપણે 3 પ્રકારના કિરણો લેવાના થશે. કયા કયા કિરણો ક્યાં ક્યાં કેમ લેવાય છે
એ આપણે હવે જોઈશું. સૌ પ્રથમ અહીંયા હું લઈશ આપાત કિરણ. પછી એ આપાત કિરણ આપણે ત્રણ પ્રકારના લેશું. એક, મુખ્ય અક્ષને સમાંતરે આપાત થાય. બીજું કિરણ આપણે લેશું મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય. અને ત્રીજું કિરણ આપણે લેશું ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થાય. આ ત્રણ પ્રકારના કિરણોની કિરણાવૃત્તિ જોશું એટલે આપણે બરોબર વક્રીભવન સમજી શકશું. ત્યાર પછી લેન્સની સામે વસ્તુને કોઈ પણ સ્થાને મૂકવાથી એના પ્રતિબિંબો ક્યાં મળશે એ આપણે આકૃતિ દ્વારા પણ સમજી શકશું અને આકૃતિ જાતે પણ દોરી શકશું. પણ આ ત્રણ આકૃતિઓ આપણે ખાસ સમજવાની છે. તો હવે આપણે એ આકૃતિ છે એ સમજી લઈએ. તો મિત્રો, આ એક બહિર્ગોળ લેન્સ અને આંતરગોળ લેન્સ, ત્રણ પ્રકારના કિરણો આપણે આપાત કરવાના છે. સૌથી પહેલા આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ. તો અહીંયા મુખ્ય અક્ષને સમાંતરે આપણે જે કિરણ આપાત કરીએ એ વક્રીભવન પામીને કઈ તરફ જશે, આ એક જ આકૃતિ આપણે સમજવાની છે. આ કિરણ લેન્સ દ્વારા વક્રીભવન પામીને હંમેશા મુખ્ય અક્ષના કોઈ એક બિંદુમાંથી પસાર થાય. એટલે આ રીતે વક્રીભવન પામે. તો વક્રીભૂત કિરણ ક્યાં જશે? અહીંયા આપણે વક્રીભૂત કિરણની વાત કરીએ તો આ વક્રીભૂત કિરણ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે. જ્યારે આ જ પ્રકારનું કિરણ અંતર્ગોળ લેન્સ ઉપર આપાત થાય, મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતું કિરણ જ્યારે અંતર્ગોળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થવાને બદલે મુખ્ય કેન્દ્રમાંથી નીકળતું હોય ને એ દિશામાં પસાર થશે. એટલે જોનારને એમ લાગશે કે એ કિરણ અહીંયાથી વિકેન્દ્રિત થયું. તો આ કિરણ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે. આનો ઉપયોગ આપણે આકૃતિઓમાં લઈ શકશું. ફરી પાછું જોઈ લ્યો. મુખ્ય અક્ષને સમાંતરે આપાત થતું કિરણ બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામીને એફ મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય છે. અંતર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર એફ માંથી વિકેન્દ્રિત થતું હોય તે દિશામાં. તો અહીંયા લખવું પડશે કે મુખ્ય કેન્દ્ર એફ માંથી વિકેન્દ્રિત થતું હોય તે દિશામાં પસાર થશે. એટલે સમાંતર કિરણ જ છે, મુખ્ય અક્ષની સમાંતર કિરણ છે, પણ બંનેને વક્રીભવનની દિશા બદલાઈ જાય છે. આ એક કિરણ થયું. હવે આપણે બીજું કિરણ બિલકુલ આનાથી ઉલટું લઈએ. જો આપાત કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લેવાને બદલે મુખ્ય કેન્દ્ર એફ માંથી જ પસાર કરીએ તો, એટલે બીજું આપાત કિરણ આપણે આ લેવાનું. મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થઈ આપાત કિરણ, તો વક્રીભૂત કિરણ છે એ હવે ક્યાં જશે? તો વક્રીભૂત કિરણ
વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતરે પસાર થશે. પેલા કિરણથી બિલકુલ વિરુદ્ધ. તો અહીંયા આપણે એટલું જ લખવું પડશે, વક્રીભૂત કિરણ મુખ્ય અક્ષને સમાંતરે પસાર થશે. તો આ વખતે આપણે આ બીજું કિરણ લઈએ છીએ. અંતર્ગોળ લેન્સમાં પણ એવું જ થશે. અંતર્ગોળ લેન્સમાં આપણે એફ ની દિશામાં આપાત કરવાનું છે. આ મુખ્ય કેન્દ્ર એફ લઈએ તો એફ ની દિશામાં જ્યારે કિરણ આપાત કરીએ, ત્રુટક લાઈન દ્વારા દર્શાવ્યું છે કે એફ ની દિશામાં જ્યારે કિરણને આપણે આપાત કરીએ ત્યારે અંતર્ગોળ લેન્સ વડે એનું વક્રીભવન થઈ અને એ મુખ્ય અક્ષને સમાંતરે વક્રીભવન પામશે. તો અહીંયા પણ બદલાશે. અહીંયા પણ આ વક્રીભૂત કિરણ કઈ દિશામાં જશે? તો મુખ્ય અક્ષને સમાંતરે વક્રીભવન પામશે. અથવા તો વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતરે પસાર થશે. આ બીજું કિરણ થયું. પેલા કિરણ કરતા બિલકુલ ઉલટું. અને ત્રીજું કિરણ તો સાવ સહેલું. ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી આપાત થતું કિરણ ક્યાં જાય? તો હવે આપણે એ કિરણ લઈએ. આ ભૂલી જઈએ બધું જ. જો લેન્સના ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી કોઈ કિરણને આપાત કરવામાં આવે આ કિરણ વક્રીભવન પામતું નથી. એટલે કે વક્રીભવન પામ્યા સિવાય એ જ દિશામાં પસાર થઈ જાય. અહીંયા વક્રીભવન થતું જોવા મળતું નથી. આપણે એમ પણ લઈ શકીએ કે વક્રીભવન થતું નથી. અથવા એમ પણ લખી શકાય કે વક્રીભવન પામ્યા સિવાય તે જ દિશામાં આગળ વધે. અંતર્ગોળ લેન્સમાં શું થશે? તો અંતર્ગોળ લેન્સની વાત કરીએ એમાં પણ સેમ. અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, ઓપ્ટિકલ સેન્ટર ઓ માંથી પસાર થતું કિરણ વક્રીભવન પામતું નથી. સીધું જ પસાર થઈ જાય છે. આ ત્રણ કિરણ આકૃતિ જોઈ. આ ત્રણ કિરણમાંથી કોઈ પણ બે કિરણનો ઉપયોગ કરીને આપણે લેન્સ દ્વારા કોઈ પણ વસ્તુના પ્રતિબિંબની આકૃતિ દોરી શકીશું. તો હવે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુના પ્રતિબિંબની આકૃતિઓ આપણે હવે પછીના વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી અત્યારે શીખેલા મુદ્દાઓનો અભ્યાસ કરજો અને આ એક ત્રણ આકૃતિ મેં તમને દોરાવી એ ત્રણે ત્રણ બરાબર દોરતા શીખી લેજો, સમજી લેજો. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.